નમસ્કાર વાયનેટ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। શહેરના છાણી યોગેશ્વર ટાઉનશીપ નજીક ટાટાના ગોડાઉન પાસે 3 વર્ષની બાળકી બોરવેલમાં ખાબકતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે। વડોદરા શહેરના શહેર છાણી યોગેશ્વર ટાઉનશીપ નજીક ટાટાના ગોડાઉન પાસે 3 વર્ષની બાળકી બોરવેલમાં ખાબકી જતા તેનું મોત નીપજ્યું છે। સાઇટ પર કામ કરતા શ્રમિકની 3 વર્ષની બાળકી નજીકમાં આવેલા બોરવેલમાં ખાબકી હતી। રમતા રમતા બાળકી કન્સ્ટ્રક્શન સાઇટના બોરવેલમાં પડી જતા ફાયરની ટીમને જાણ થતાં TP13ના ફાયર સ્ટેશનના ઓફિસર તથા ફાયરની ટીમ દ્વારા બાળકીનું રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી। બાળકીને બોરવેલમાંથી બહાર કાઢવામાં આવી જે મૃત હાલતમાં હતી। 108 મારફતે બાળકીને વડોદરાની સયાજી હોસ્પિટલ સારવાર માટે ખસેડાઈ હતી। હોસ્પિટલના તબીબોએ બાળકીની તપાસ કરતા બાળકીનું મૃત્યુ થયેલું હતું। બોરવેલમાં ઓક્સિજન ઓછું મળવાના કારણે બાળકીનું મોત નીપજ્યું હતું। તબીબો દ્વારા જણાવ્યું કે આ ઘટના બનીની જાણ થતાં છાણી પોલીસ સયાજી હોસ્પિટલ ખાતે પહોંચી આગળની તપાસ હાથ धरी હતી। रख दिया उधर गड्ढा में, कुछ नहीं ढका तो मेरा लड़की खेलने गया और लड़की वहाँ पर गिर गया और वो 10 फीट का गड्ढा है। क्या काम चलता है वहाँ पर? तो कौन सा काम चल रहा था? हम लोग तो मैं तो काम करता हूँ सरिया का। नहीं, वहाँ कौन सा काम चल रहा है? मैं पता नहीं, गड्ढा खड़ कर रख दिया, कौन काम करेगा वहाँ पर ये पता नहीं हम लोग को, वो दूसरी का है। आपको कैसे पता चला? हम और मेरा घरवाली एक साथ में खाना खा रहा हूँ, मेरा लड़की भी खाना खाया तो हाथ धोने गया हो तो अचानक वो गड्ढा में देखने गया, गड्ढे में कूद गया हो। तब मेरा घरवाली गया ढूंढने, बोल रहा है जो टपूर टपूर करके बोल रहा है तो गड्ढे से आवाज़ आ रहा है। तब मेरा जो घरवाली देखा वो जो नीचे गिर गया, तब मेरे को तुरंत बुलाया तो मैं गया, जाके देख रहा हूँ वहाँ गिरा है। फिर आपने क्या किया? हम लोग बहुत कोशिश किया और रस्सी लगा के नहीं उठा पाया। फिर किसको बुलाया? फिर वो सब साल लोग उधर से आया तो फ़ोन किया, यहाँ पर सब गया, वो तुम्हारा क्या बोलता है इसका, फायर वाला? ना फायर वगैरह गया, वो जाके मेरे लड़की को उठाया। अभी कंडीशन क्या है आपकी? मेरा लड़की तो लगा वो ख़त्म हो गया सर। कितने बच्चे हैं आपके घर? एक ही बच्ची है। कहाँ से आ रहे हो? हम लोग आया बंगाल से। कितना दुख होता है ये जब ऐसा वाक्य होता है, बच्ची गिर जाती है, बच्चा नहीं पाते, कितना दुख होता है आपको? बहुत दुख होता है, लेकिन सर वो तो बात सही है, लेकिन जिस गड्ढे में गिर गया मेरा लड़की, मैं तो लोग को नहीं छोड़ेंगे, स्टेप लेंगे हम। पुलिस क्यों? हाँ केस करेंगे सर। किसके ऊपर? वो जिसका जो गड्ढा खुरा, जिसका ज़मीन, उसका नाम पे केस करेंगे। कौन है जमीन वाला, कौन है पता है आपको? नहीं पता है, उधर और आदमी है मेरा, उन लोग को पता है। क्या नाम आपका? मेरा नाम है पुसेन राय। શું ઘટના બની હતી? યોગેશ્વર ટાઉનશીપ ટાટા ગોડાઉન છાની પાસે ઘટના બની હતી। એમાં એક બોરવેલમાં 3 વર્ષની નાની બાળકી પડી ગઈ હતી નીચે અને એવો ફાયર બ્રિગેડને કોલ મળ્યો તો ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને બોરવેલમાંથી છોકરીને સહી સલામત રીતે બહાર તો કાઢી છે, પણ હમણાં છોકરીની સ્થિતિ ગંભીર હાલતમાં છે, તેથી તેને SSG હોસ્પિટલમાં લઈ આવ્યા છે। હવે આગળની પ્રાથમિક તપાસ ડૉક્ટર દ્વારા થશે। ડૉક્ટરે તો મને જાણ કરી દીધી। એનું અમે નહીં કહી શકતા, અમે તો હમણાં બાળકી ટ્રીટમેન્ટમાં છે, ડૉક્ટરને આપી છે। અચ્છા સાહેબ, તમને કેવી રીતે જાણ થઈ? કેટલા કલાકનું કેટલું રેસ્ક્યુ ચાલ્યું દીકરીને બચાવવાનું? અમને કોલ મળ્યો તો એના તદ્દન જ અમે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને લગભગ 11 થી 12 મિનિટમાં અમે છોકરીને બહાર કાઢી લીધી હતી। શું નામ તમારું? મારું નામ હેમંત ઉત્તેકર, TP13 છાણી। હા, અંદાજે 11:30ની આજુબાજુ ફાયર કંટ્રોલ તરફથી અમને કોલ કરવામાં આવેલ હતો કે યોગીનગર ટાઉનશીપ છાણી ખાતે એક બાળક 10 ફૂટ ઊંડા ખાડામાં પડેલું છે। ખાડામાં પડેલ હોવાથી તેઓને ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ સેફલી કરીને તેઓને મોકલ્યા છે હોસ્પિટલ ખાતે। અત્યારે કેટલી સમય પછી કાઢવામાં આવી છે? અંદાજિત અમારા આવ્યા પછી 20 થી 25 મિનિટમાં તેઓનું રેસ્ક્યુ ઓપરેશન કરેલું છે। કેવી પરિસ્થિતિમાં થોડી આમ તો કોન્શિયસ અત્યારે કહે છે કે કોન્શિયસ છે એમના હોસ્પિટલ ખાતે। કેટલા ફૂટ અંદર હશે એવું કે આશરે? અંદાજિત 10 ફૂટ અંદર છે, મોં એમનું નીચે હતું અને પગ ઉપર હતા। શું નામ તમારું? હર્ષવર્ધન પુવાર। Subscribe now and press the bell icon. Never miss an update.